નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે આજથી બાયોલોજીની અંદર જીનેટિક્સ નામનો ટોપિક શરૂ કરવાના છીએ. જીનેટિક્સ એટલે કે આજની તારીખની અંદર બાયોલોજીમાં સૌથી વધારે પોપ્યુલર ટોપિક, જે સતત ને સતત ચર્ચામાં રહેતો હોય એવો ટોપિક. ઓકે, કે જ્યાં તમે ડીએનએ, આરએનએ અને એના રંગસૂત્ર દ્રવ્યો, આનુવંશિકતા, લક્ષણો આ બધાનો અભ્યાસ કરવાના છો. ઓકે, ચેપ્ટરનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. સૌ પ્રથમ આપણે જીનેટિક્સ ચાલુ કરવું હોય તો એ પણ જાણવું પડે કે જીનેટિક્સ કોને કહેવાય. આ જીનેટિક્સ નામનો શબ્દ જ્યારે નહોતો આવ્યો એની પહેલા આનુવંશિકતા અને ભિન્નતાની સ્ટડી થયેલી. એના ઉપરથી ખબર પડી, ડીપમાં ઉતરતા ગયા કે જીનેટિક્સ શું છે, જીન શું છે, જનીન શું છે. ઓકે, તો આપણે એ રીતે કન્ટિન્યુ ચેપ્ટર આગળ વધારશું. પહેલા લઈશું ચેપ્ટર 5, પછી ચેપ્ટર 6 અને પછી ચેપ્ટર 11. તો આ બધા જ ચેપ્ટર જીનેટિક્સ અને બાયોટેકનોલોજી સાથે સંકળાયેલા છે. ઓકે, શરૂ કરીએ ચેપ્ટર. તો ચેપ્ટરના નામ ઉપરથી જોઈએ, આનુવંશિકતા કોને કહેવાય. ઓકે, પહેલો સવાલ આપણો થાય, વોટ ઇઝ આનુવંશિકતા? તો આપણને ખ્યાલ છે કે પેઢી દર પેઢી લક્ષણો આગળ વધે. શું? પેઢી દર પેઢી જે લક્ષણો આગળ વધે એને શું કહેવાય? આનુવંશિકતા. જેમ કે આપણા પપ્પા અથવા તો આપણા મમ્મી એટલે કે આપણા પિતૃની અંદરથી કોઈ લક્ષણો આપણી અંદર આવીએ છે. જેમ કે મારી હાઈટ 6 ફૂટ છે તો મારા પપ્પાની હાઈટ પણ 6 ફૂટ છે. તો એ લક્ષણ કોની અંદરથી આવ્યું છે? હાઈટનું. મારા પિતૃઓ તરફથી આવ્યું છે. એના પપ્પા એટલે કે મારા દાદા પણ કેવા હતા? 6 ફૂટની હાઈટના હતા. તો આ જે ક્રમિક પેઢી દર પેઢી લક્ષણો આગળ આવે છે એને શું કહેવાશે? આનુવંશિકતા. ઓકે, ત્યારબાદનો જે શબ્દ છે તમારા ચેપ્ટરનો કે ભિન્નતા. વોટ ઇઝ ભિન્નતા? તો તમને ખ્યાલ છે, તમે તમારા પપ્પા જેવા જ બિલકુલ દેખાવ છો? તો કે નહીં, હું મારા પપ્પા જેવો તદ્દન રીતે દેખાતો નથી. તો એનાથી મારામાં કંઈક અલગતાપણું પણ છે. અને આ અલગતાપણું કોને કારણે આવે? લિંગી પ્રજનનને કારણે. આપણને ખ્યાલ છે આપણે કોની પ્રોડક્ટ છીએ? લિંગી પ્રજનનની. કોઈ અલિંગી પ્રજનન મનુષ્યની અંદર થતું નથી. વાત અલગ છે ગણપતિ બાપા વાળી, બરાબર? મેલ કાઢી દીધો પાર્વતી મૈયા અને ગણપતિ બાપા આવી ગયા તો ધેટ ઇઝ અલિંગી પ્રજનન. પણ આવું કઈ છે નહીં. ધેટ વોઝ ધ પાર્ટ ઓફ જોક. ઓકે, કોઈએ પોતાની ભાવનાને ઠેસ પહોંચાડવી નહીં. લિંગી પ્રજનનનો આપણે પેદાશ છીએ. હવે લિંગી પ્રજનનની અંદર આપણે પિતૃ 1 અને પિતૃ 2 એટલે કે મમ્મી અને પપ્પાના બંનેના લક્ષણો જ્યારે ભેગા થાય એટલે અમુક લક્ષણો કેવા હશે? આનુવંશિક બનશે. પરંતુ આપણે જે ફાઇનલ પ્રોડક્ટ બનશું એ બંને જેવા હશું નહીં. લક્ષણોની અંદર અમુક અંશે શું આવશે? અલગતાપણું આવશે. એને શું કહેવાય? ભિન્નતા. શું કહેવાશે? ભિન્નતા. આ આનુવંશિકતા અને ભિન્નતાનો ખ્યાલ આજ આપણને અંગ્રેજોએ ભારત છોડ્યું ત્યારથી આવ્યો? તો કે નહીં. આ ખ્યાલ ક્યારનો છે? તો કે આનુવંશિકતા અને ભિન્નતા વિશે લોકો ઈસવીસન પૂર્વે અથવા તો આપણે તો 2020 ની અંદર જીવી રહ્યા છીએ. 8000 થી 10000 વર્ષ પૂર્વે લોકો આનાથી જાણીતા છે. આટલા વર્ષ જૂનો આ ભિન્નતા અને આનુવંશિકતાનો ઇતિહાસ છે. કઈ રીતે તમને એવું લાગે? તો કે 6000 વર્ષ પૂર્વે. કેટલા? 6000 વર્ષ પૂર્વે બેબીલોન અને એસિરિયાની સંસ્કૃતિ છે. કેવી? બેબીલોન. હા, બેબી વળી નહીં. બેબીલોન અને એસિરિયાની સંસ્કૃતિની અંદર પણ ઘોડા, ગધેડા, ખજૂર આ બધાની અંદર વિવિધ સારા લક્ષણો માટે પ્રાણીઓનું સંકરણ કરાવાતું. અને મોટી સંકરણ એટલે કે ઈચ્છિત લક્ષણો માટે આપણે કોઈ પ્રાણીઓ વચ્ચે સમાગમ કરાવીએ અને કોઈ પ્રોડક્ટની અંદર બંનેના લક્ષણો લાવીએ તેને શું કહેવાય? સંકરણ. તો આવું સંકરણ 6000 વર્ષો પૂર્વે પણ થતું. ત્યારબાદ 5000 વર્ષ પૂર્વે પ્રાચીન લિપિની અંદર, કારણ કે અત્યારે આપણે ગુજરાતી, સંસ્કૃત પ્રાચીન લિપિ છે, ઇંગ્લિશ આ બધી લેંગ્વેજ કેવી છે? આધુનિક. પ્રાચીન લિપિની અંદર પણ 5000 વર્ષ પૂર્વે ડાંગર એટલે કે ચોખા. કોણ? ડાંગરની વિવિધ ગુણવત્તા વાળા પાક માટે સંકરણ કરવાની ઘણી બધી પદ્ધતિઓ પણ લખેલી છે. ઓકે, હવે આ વાત તો થઈ ઇતિહાસની. હજી ઇતિહાસમાં ડિટેલમાં જઈએ તો એક ભાઈ છે કે જેનું નામ છે હિપ્પોક્રેટ્સ. કેવું?
હિપોક્રેટ્સ પણ એવું માનતા, જે ઘણા પ્રાચીન સમયના એક તત્વચિંતક હતા. એમણે એવું માનતા કે દરેક પેઢીની અંદર અથવા તો કોઈ પણ સજીવની અંદર આવેલા લક્ષણો એ કોઈના પિતૃની પેદાશ છે, આવું એ માનતા. કેમ આવું માનતા? તો કે એને ખબર હતી કે એના પાસે લિંગી પ્રજનન નામનો શબ્દ નહોતો, પરંતુ એ જાણતા હતા કે પ્રજનનીય ભાગ એટલે કે આપણે જેને શુક્રકોષો કહીએ છીએ એ, ત્યારે શુક્રકોષનો ખ્યાલ હતો નહીં. કોઈ એવો પ્રજનનીય ભાગ કે એક પિતૃ અથવા તો કોઈ સજીવમાંથી, સજીવના દરેક અંગોમાંથી પોતાની આગલી સંતતિમાં જાય છે, એવું કોણ માનતા? હિપોક્રેટ્સ. એટલે એને એવું કીધું હતું કે કોઈ પણ સજીવના લક્ષણો એ તેના પિતૃઓને આબેહૂબ મળતા આવતા હોય છે. ત્યારબાદ આપણે જેનો ખ્યાલ આવ્યો એના પછી આવ્યો આપણે ભાઈ ગ્રેગોર જે મેન્ડલ. કોણ? મેન્ડલભાઈ. મેન્ડલભાઈ એટલે બોસ. આ જે કંઈ પણ કારનામા કર્યા, આ બધા કારનામા કરવા વાળો ભાઈ કોણ? મેન્ડલ. એટલા માટે જ ગ્રેગોર જે મેન્ડલ છે, એટલે કે ગ્રેગોર જ્હોન મેન્ડલ પોતે એક પાદરી હતા, પરંતુ એણે ઘણા બધા રિસર્ચ કર્યા. કોના અનુસાર? આનુવંશિકતા અને ભિન્નતા શોધવા માટે. આ મેન્ડલે પોતાનું કાર્ય તો 1963 થી 66 ની અંદર કર્યું, સોરી 5 વર્ષ કે 7 વર્ષ એને કાર્ય કર્યું. એનું કાર્ય પ્રકાશનમાં ક્યારે આવ્યું? 1866 સોરી 1900 નહીં, કયા 1866 માં એનું કામ પ્રચલિત થયું. અને વૈજ્ઞાનિક રીતે ક્યારે એ બહાર આવ્યું? તો કે 1900 ની ઈસવીસનમાં. 1900 ની ઈસવીસનમાં ખ્યાલ પડ્યો કે આનુવંશિકતા વાળો કઈ પણ ટોપિક હોય, આનુવંશિકતા કે ભિન્નતા નામની કઈ વસ્તુ છે, એ વૈજ્ઞાનિક ખ્યાલ ક્યારે બહાર પડ્યો? આનુવંશિકતા વિશેનો ઈસવીસન 1900 ની અંદર. મેન્ડલ વિશે આપણે આ ચેપ્ટરની અંદર ઘણી બધી વાતો કરવાના છીએ, પરંતુ આપણે અત્યારે કન્ટિન્યુ ઇતિહાસ જોઈ રહ્યા છીએ, તો ઇતિહાસ જોઈએ આનુવંશિકતાનો. ઓકે. ત્યારબાદ 1909 ની અંદર જોન્સન નામનો વૈજ્ઞાનિક આવ્યો. કોણ? જોન્સન. આ જોન્સને જનીન નામનો શબ્દ આપ્યો. એટલે કે જનીન કોને કહેવાય? જનીનનો ખ્યાલ ક્યારે આવ્યો? 1909. જો 1909 માં છેક જનીન ખબર પડી કે જે આપણે જાણીએ છીએ કે લક્ષણ માટે જવાબદાર કોણ હોય? જનીન. પરંતુ લક્ષણોના પ્રયોગો તો એના બહુ પૂર્વે થઈ રહ્યા છે. જુઓ 1866 ની અંદર તો મેન્ડલનું બધું કામ ખતમ થઈ ગયું હતું. એને બધા પોતાના પ્રકાશન આપી દીધા હતા. ઓકે. તો આ મેન્ડલને જનીન વિશે ખબર નહોતું. મેન્ડલને એવું લાગતું કે લક્ષણો માટે જવાબદાર કોઈ ઘટક છે. એ ઘટક કોણ છે એ મેન્ડલને ખબર નહોતું. એટલે મેન્ડલે એમને શું કીધું? તો કે કારકો કીધા. મારી અંદર કોઈ લક્ષણ છે તો એના માટે જે જવાબદાર હશે એને મેન્ડલ શું સમજતા હતા? કારક. કે જે જોન્સને શું કીધું? 1909 ની અંદર એમને જનીન વડે ઓળખાવી દીધા. આ વાત થઈ ઇતિહાસની. ભારતની અંદર પણ અને વિશ્વના પ્રાચીન સંસ્કૃતિની અંદર પણ કુદરતી રીતે આપણને ખ્યાલ છે લિંગી પ્રજનન થતું આવે છે. કેવું? લિંગી પ્રજનન. અને લિંગી પ્રજનનની અંદર જ કોનું રહસ્ય છુપાયેલું છે? ભિન્નતાનું. કોનું? ભિન્નતા. કારણ કે ભિન્નતા કોને કારણે આવે છે? લિંગી પ્રજનનને કારણે જ આવે છે. તો એની અંદર કોનું રાજ છુપાયેલું છે? ભિન્નતાનું. હવે ભિન્નતા એટલે કે નવા નવા લક્ષણો આવવા. આ નવા નવા લક્ષણો આવે એનો ઉપયોગ માનવે પહેલેથી જ કર્યો છે. બરાબર? સારું દૂધ મેળવવા અથવા તો વધારે ક્વોલિટી વાળું અથવા તો વધારે માત્રામાં દૂધ મેળવવા માટે ગાયોનું સંકરણ કરાવે. ઓકે. ખચ્ચરનું તમે જુઓ, પછી ખચ્ચર છે, ઘોડા અને ગધેડાનું સંકરણ, તો વગેરે વગેરે સંકરણ પણ આપણે ઓલરેડી કરતા આવ્યા છીએ. ઓકે. એના માટે એક એક્ઝામ્પલ છે તો કે પંજાબની સાહીવાલ ગાય. સાહીવાલ ગાયની જાત છે. આ સાહીવાલ પંજાબની જે ગાય છે એને પણ જંગલી ગાયોના સંકરણથી બનાવેલી. જુઓ, હવે સાહીવાલ ગાયની ખાસિયત છે કે એ વધારે માત્રામાં દૂધ આપશે. એની દૂધ આપવાનો જે પીરિયડ, સમયગાળો હોય કે જેને આપણે લેક્ટેશન પીરિયડ કહીએ, એ પણ વધારે હોય છે અને દૂધની ક્વોલિટી પણ કઈ હોય છે? વધારે. આ વાત થઈ જે તમને એનસીઈઆરટી ટેક્સ્ટ બુક ની અંદર આપેલ છે એ બધા ભાગોની. હવે ઇતિહાસ માટે આપણે નીટનો પણ પોર્શન જોઈ લઈએ. તો નીટના પોર્શનની અંદર કયા કયા વૈજ્ઞાનિકોનો ફાળો છે, કોના પપ્પા કીધા, એ બધું જોઈએ. તો આપણે પહેલા નામ લઈએ ગ્રેગોર જ્હોન મેન્ડલ. ગ્રેગોર જ્હોન મેન્ડલ છે
તો એને આપણે શું કીધું તો કે એને કીધા જનીન વિદ્યાના પપ્પા, એટલે કે જનીન વિદ્યાના પિતા કોને કીધા આપણે? મેન્ડલને. ત્યારબાદ આવ્યો કોણ? વિલિયમ બેટસન. વિલિયમ બેટસન કે જેને આધુનિક જનીન વિદ્યાના પપ્પા કહેવાય. કેવા? આધુનિક જનીન વિદ્યાના પિતા આપણે કોને કીધા? વિલિયમ બેટસન. ત્યારબાદ કોણ આવ્યો તો કે ટી.એચ. મોર્ગન. થોમસ હન્ટ મોર્ગન. તો આ મેન્ડલ છે, વિલિયમ બેટસને જેટલા પણ કાર્યો કરેલા એને પ્રાયોગિક રીતે એટલે કે પ્રેક્ટિકલી કોણે બધા પ્રૂવ કર્યા તો કે થોમસ હન્ટ મોર્ગન, કે જેને ટી.એચ. મોર્ગન તરીકે શોર્ટમાં વર્ણવાય. એનું એને કયા કહેવાય તો કે પ્રેક્ટિકલ જીનેટિક બાયોલોજી, પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા. કોને કીધું? થોમસ હન્ટ મોર્ગન. આપણી પાસે 4 તો પપ્પા થઈ ગયા. હજી એક પપ્પા આવશે કે જેનું નામ છે ગેરાડે. કોણ? ગેરાડે. તો ગેરાડે કોનો પપ્પા છે તો કે મનુષ્યની જનન વિદ્યા. મનુષ્યની જનન વિદ્યા અને જીવ રસાયણ જનીન વિદ્યાના પિતા કોને ઓળખાય? એ ગેરાડે. ઓકે, વોટ ઇઝ જનીન ઇજનેરી વિદ્યા, જીવ રસાયણ વિદ્યા? તો આપણને ખબર છે કે બાયોકેમિસ્ટ્રી, આપણે જે અણુ, રસાયણ, પ્રોટીન આ બધા ભાગો ભણી લીધા, તો એ બધાને સંયુક્ત રીતે શું કહેવાશે? જીવ રસાયણ. તો એના આધારે જે કોઈ પણ જનીન વિદ્યા એટલે કે જનીન માટે જે કોઈ પણ જવાબદાર ઘટકો છે એ બધાની સ્ટડી કોણે કરી તો કે ગેરાડે. ઓકે, ગેરાડે ત્યારબાદ એને એક મનુષ્યની અંદર જનીનિક ખામી પણ શોધી કે જેનું નામ હતું એલ્કેપ્ટોનોરિયા, અથવા તો એને આપણે ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન ની અંદર આપણે એને નામ આપ્યું છે એલ્કેપ્ટોન્યુરિયા. ઓકે, શું નામ પાછું? સોરી, ટાઈપિંગ મિસ્ટેક. એલ્કેપ્ટોન્યુરિયા. ઓકે, એલ્કેપ્ટોન્યુરિયાની અંદર એક પ્રકારની શું છે? જનીનિક ચયાપચયની ખામી છે. તો એ પણ કોણે શોધી? મનુષ્યની અંદર ગેરાડે. તો આપણે આ 4 પપ્પાને યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર જોઈશું કે મેન્ડલ કે જેને આપણે જનીન વિદ્યાના પપ્પા કહીએ છીએ એટલે કે જનીન વિદ્યાના પિતા, તો એને કયા કયા કાર્યો કર્યા. આ બધી જ નોટ્સ તમારે બનાવતી રહેવી. તમે નોટ્સ બનાવશો કારણ કે હું અહીંયા તમને એનસીઈઆરટી બુક્સ ની સિવાયનું પણ વધારાનું હું લખાવતો જઈશ અથવા તો અહીંયા નોટ ડાઉન કરાવતો જઈશ. તમારે વિડીયોને પોઝ કરીને પણ આ નોટ્સ બનાવતી રહેવી અથવા તો ટેક્સ્ટ બુક ની અંદર આગળ પાછળ સોલ્વ કરતી રહેવી. ઘણા બધા એમસીક્યુ એવા હશે. આ ચેપ્ટરની અંદર તમારે નીટ માટે ખાસ યાદ રાખવાનું કે નીટમાં આમાંથી 5 થી 4 કે 6 એમસીક્યુ એવરેજ છે. એવરેજ તમે 5 એમસીક્યુ લઈ લો. બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઓકે, અને આ ચેપ્ટરની અંદર ગાણિતીય સ્વરૂપ બહુ બધા છે. મજા આવશે દાખલા ગણવાની. આ ચેપ્ટરની અંદર યસ દાખલા પણ આવશે. ઓકે, તો કોણ કોના પિતૃ છે, સંકરણ કેવું થાય, આ બધું તમારે આ ચેપ્ટરની અંદર આવશે. તો વેલ તમારે પ્રિપેરેશન બહુ સારી રાખવી, તમને છેલ્લે સુધી આ કામમાં આવશે. હવે જોઈએ મેન્ડલે કઈ કઈ રીતે આનુવંશિકતા અને ભિન્નતા ઉપર કાર્ય કર્યું. ઓકે, ગ્રેગોર જે મેન્ડલ કે જે પોતે એક પાદરી હતા, ઓકે, એટલે કે ચર્ચના પૂજારી આપણે કહી શકાય, ચર્ચના પૂજારી હતા. એણે તેના બગીચાની અંદર ઘણા બધા સંકરણ કર્યા કારણ કે પાદરી હોવાને કારણે એની પાસે બીજું કોઈ કામ તો હતું નહીં. ઘણા લોકો બંદગી કરવા આવે, યાહૂદીની બંદગી કરે, જીસસ ક્રાઇસ્ટની બંદગી કરે, પછી શું કરે તો કે બાકીના સમયની અંદર મેન્ડલ પોતાના કામ કરતા. કયા કયા કામ તો કે આનુવંશિકતા અને ભિન્નતા શોધવાના. પોતાના પાસે બગીચો હતો કે જ્યાં એને વટાણાના ઉપર ઘણું બધું કાર્ય કર્યું. ઓકે, 19મી સદી જ્યારે ચાલતી હતી, 19મી સદીની અંદર હાલમાં 21મી સદી ચાલે છે એટલે 1800 થી 1899 ની સાલ, તો એને શું કહેવાય? 19મી સદી. તો 19મી સદીની અંદર આનુવંશિકતા માટેના ઘણા બધા પ્રયત્નો થયા. એમાંથી આપણે વાત કરવાની છે અત્યારે મેન્ડલની. ઓકે, તો મેન્ડલે પોતાનું કામ 1856 થી
1863 ટોટલ 7 વર્ષ સતત ને સતત કર્યું અને એનું કાર્ય હમણાં આપણે આગળ જોઈ ગયા કે 1866 ની અંદર પુનઃ પ્રકાશિત થયું. ઓકે, આ 7 વર્ષ સતત એને કાર્ય કર્યું. કોના ઉપર કાર્ય કર્યું? તો કે વટાણા પર. કયા વટાણા? તો કે બગીચાના વટાણા. ચલો, બગીચાના વટાણા એટલે કે પીનટ્સ એટલે ખાલી શીંગ. બગીચાના વટાણા કે જેનું સાયન્ટિફિક નામ છે Pisum sativum. હવે તમારે ખાસ કરીને અહીંયા સાયન્ટિફિક નામ પણ યાદ રાખવા પડશે કારણ કે હજુ આ ચેપ્ટર ની અંદર આગળ ઘણા બધા સાયન્ટિફિક નામો આવશે. આ Pisum sativum એના ઉપર કોણે કાર્ય કરેલું હતું? મેન્ડલે. હજુ પણ વટાણાની એક બીજી જાત આવશે એના ઉપર અલગ વૈજ્ઞાનિકે કાર્ય કરેલું હતું અને એના રિઝલ્ટ્સ પણ અલગ અલગ આવેલા. તો એટલા માટે તમારે સાયન્ટિફિક નામ યાદ રાખવું પડશે કારણ કે વટાણા આપણે કહીશું તો વટાણા ઘણા બધા થયા. એના ઉપરથી એની કઈ જાત છે તો કે Pisum sativum ઉપર આપણે કાર્ય કર્યું. એ કાર્ય કર્યું તો એને કાર્યની અંદર શું લીધું? કોઈ વિરોધાભાસી લક્ષણો લીધા. કેવા લક્ષણો? વિરોધાભાસી. જેમ કે ઊંચા તો એનું વિરોધાભાસી લક્ષણ કેવું થાય? નીચું. ઓકે, માનો કે પીળી શીંગ તો એનું વિરોધાભાસી પીળી ના હોય પણ કોઈ પણ માનો કે લીલી શીંગ. આવા વિવિધ પ્રકારના લક્ષણો ઉપર એને સંશોધન કર્યું અને આ લક્ષણ માટે જે જવાબદાર ઘટક હતા એને એમને શું કીધું? કારકો. કારણ કે એ સમયે જનીન નામનો શબ્દ હતો નહીં. 1909 ની અંદર જોન્સને જનીન નામનો શબ્દ આપ્યો. આ કારકો. પછી આપણને ખ્યાલ છે જનીન વિદ્યામાં સૌથી પહેલા મેન્ડલ, પછી કોણ આવ્યું? તો કે વિલિયમ બેટસન. આ જે બેટસન હતો, બેટસન એવું કીધું કે જવાબદાર જે પણ કારકો હોય એ કારક એક નહીં, જનીન એક હશે પણ એ જનીનના પેટા પ્રકાર કેટલા હશે? 2, કે જેને એને શું કીધું? એલિલોમોર્ફ, અથવા તો આપણે એને કહેવાય છે વૈકલ્પિક કારકો. તો આ વૈકલ્પિક કારકોનો ખ્યાલ કોણે આપ્યો? વિલિયમ બેટસને. ઓકે, આ તમારે યાદ રાખવાનું છે કે વૈકલ્પિક કારકો એટલે શું, જેને હમણાં આપણે આગળના લેક્ચરમાં જ ભણીશું આગળ થોડું. તો વિરોધાભાસી લક્ષણોની ચર્ચા કરતા હતા અને સંકલન પણ કર્યું. તમે માનશો નહીં, મેન્ડલે પોતાના 7 વર્ષની અંદર કેટલા લક્ષણો? તો કે ટોટલ 7 લક્ષણો કે ટોટલ 14 લક્ષણો માટે સંકલન કરેલું. એ કયા લક્ષણો હતા એની પણ આપણે નોટ કરીએ. ઓકે, તો એને કયા સંકલનો કર્યા? તો કે માનો કે એના પહેલા હું તમને ખ્યાલ આપી દઉં કે લક્ષણો 2 પ્રકારના હશે, પ્રભાવી અને પ્રચ્છન્ન. આ પ્રચ્છન્ન અને પ્રભાવી વિશેનો ખ્યાલ તમે કદાચ ધોરણ 10 ની અંદર ભણી ગયા હશો. પ્રભાવી અને પ્રચ્છન્ન કોને કહેવાય? ઇન શોર્ટ તમે સમજી લો, નરેન્દ્ર મોદી ઉભા છે અને બાજુમાં રાહુલ ગાંધી ઉભો છે. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બાજુમાં ઉભો છે, કોણ પ્રભાવી થયો? તમને જવાબ મળી ગયો. ઓકે, અને કોણ પ્રચ્છન્ન થયો? એનો પણ જવાબ તમને મળી ગયો. ઓકે, તો પ્રભાવી અને પ્રચ્છન્નનું એવું જ છે કે જ્યારે કોઈ લક્ષણ અન્ય લક્ષણની હાજરીમાં પોતાનું વ્યક્તિત્વ અથવા તો અભિવ્યક્તિ દર્શાવે એવા લક્ષણોનો શું કહેવાશે? પ્રભાવી લક્ષણ. અને એવું કોઈ લક્ષણ કે અન્ય કોઈ પ્રભાવીની હાજરીમાં પોતાનું લક્ષણ દર્શાવી શકે નહીં તો એને શું કહેવાશે? પ્રચ્છન્ન લક્ષણ. ઓકે, હવે આ આપણે ભાઈ કોણ? મેન્ડલ. તો મેન્ડલે કયા કામ કર્યા હતા? તો કે પ્રકારની લંબાઈ માટેનું સંકલન કર્યું. ઓકે, ટોટલ કેટલા એને સંકલન કરેલા? 14 લક્ષણો, 14 વિરોધાભાસી લક્ષણો માટે ટોટલ 7 સંકલનો આના સિવાય પણ કરેલા, પણ આપણે જે ક્વેશ્ચન ની અંદર ભણવાના છીએ એ કેટલા છે? 7. કયા લક્ષણો હોઈ શકે? પ્રભાવી અને પ્રચ્છન્ન. ચલો, પ્રકારની લંબાઈ માટેનું જેને સંકલન કર્યું એમાં પ્રભાવી લક્ષણ કેવા હતા? ઊંચા છોડ અને નીચા છોડ. ઓકે, ત્યારબાદ પુષ્પનું યોગ્ય સ્થાન. પુષ્પનું સ્થાન કે પુષ્પ ક્યાં આવશે એના માટેનું પણ જવાબદાર કોણ હોય? કારક હોય. મેન્ડલે જેને કારક કીધું એ. તો કયા હતા એમાં લક્ષણો? તો કે કક્ષીય રીતે જો, કક્ષીય તમને ખ્યાલ છે, કક્ષ કલિકા હોય અને અગ્રસ્ત કલિકા પણ હોય. કક્ષીય સ્થાને જો પુષ્પ આવે તો એ પ્રભાવી લક્ષણ હતું અને અગ્રીય સ્થાને વનસ્પતિની અથવા તો છોડની ટોચ ઉપર જો પુષ્પ આવતું હોય એવું કેવું હતું? પ્રચ્છન્ન લક્ષણ હતું. ત્યારબાદ હતું શીંગનો રંગ.
શીંગ કોની હોય? તો કે વટાણાની શીંગનો રંગ. જો લીલો શીંગ મળે એના માટેનું જનીન કેવું, સોરી કારક કેવું હતું? પ્રભાવી. એટલે લીલો રંગ કેવો હતો? પ્રભાવી. કોના ઉપર? પીળા રંગ ઉપર. કોના ઉપર? પીળા રંગ ઉપર. ત્યારબાદ આપણે જોઈએ શીંગનો આકાર. શીંગનો આકાર પણ કેવા હોય? બે પ્રકારની શીંગ હોય. તમે ઘણા વટાણા જોજો ફૂલેલી એકદમ મસ્ત દાણા વાળા હોય, અને અમુક વટાણાઓ જોજો આપણને જોવા પણ ના ગમે, એકદમ મણકામય થઈ ગયું હોય, કેવું આમ ખરમચડું થઈ ગયું હોય એવી શીંગ. ઓકે, તો ફૂલેલી જે શીંગ હતી એ કેવું હતું? પ્રભાવી લક્ષણ. કોના ઉપર પ્રભાવી હતું? તો કે મણકામય શીંગ ઉપર. કેવા? મણકામય શીંગ ઉપર. ત્યારબાદ જોઈએ બીજનો આકાર. બીજનો આકાર. બીજની સપાટી કેવી છે? એકદમ ગોળ છે કે પછી રફ અને ખરબચડી છે? એના ઉપરથી. તો બીજનો આકાર જો ગોળ તો એ કયું છે? પ્રભાવી. અને એનું પ્રચ્છન્ન જનીન કયું હતું? પ્રચ્છન્ન લક્ષણ, સોરી, ખરબચડા, બીજ. ઓકે, ત્યારબાદ બીજા વર્ણનો રંગ. બીજા વર્ણ તમને ખ્યાલ છે? બીજા વર્ણ કોને કહેવાય? તો કે એક બીજ છે એનું જે રક્ષણ કરતું આવરણ કે જેને શું કહેવાશે? બીજા વર્ણ. તો જો એ બીજા વર્ણનો રંગ કેવો હોય? જાંબલી. એ પ્રભાવી લક્ષણ હતું, જ્યારે સફેદ રંગ એ કેવું હતું? પ્રચ્છન્ન લક્ષણ હતું. ત્યારબાદ છે તમારા બીજપત્રનો રંગ. ઓકે, વોટ ઇઝ બીજપત્ર? તો આપણને ખ્યાલ છે કે દ્વિદળી વનસ્પતિ હોય તો એમાં બીજપત્રની સંખ્યા કેટલી હોય? 2. એક દળી હોય તો કેટલી હોય? 1. એવા એ ભાગ, બીજની અંદર રહેલો ભાગ છે એને શું કહેવાશે? બીજપત્ર. કે જે જો અંકુરણ થાય તો એ સંપૂર્ણ પર્ણની અંદર ફેલાશે અને એ પછી ખરી જાય અને પછી નવો એક છોડ વિકસાવશે. જો પીળો રંગ બીજપત્રનો હોય, કેવો? પીળો રંગ, તો એ કેવો છે? પ્રભાવી. કોના ઉપર પ્રભાવી છે? લીલા રંગ ઉપર. કેવા રંગ ઉપર? લીલા રંગ ઉપર. આ કેટલા થયા? 1 2 3 4 5 6 અને 7. આ 7 જે તમારા કારકો થયા, એ 7 કારકો હકીકતમાં વટાણાના દરેક રંગસૂત્રો ઉપર હશે? તો કે નહીં. આ વટાણાના ફક્ત કેટલા રંગસૂત્રો ઉપર હતા? 4 રંગસૂત્ર પર 7 લક્ષણો નું સંકરણ થયેલું. ખાલી આવું મેન્ડલભાઈને નહોતી ખબર, પણ આવું કોને સાબિત કર્યું? કે મેન્ડલના જે 7 સંકરણના પ્રયોગો હતા એ ફક્ત કેટલા રંગસૂત્રો ઉપર હતા? ફક્ત ને ફક્ત 4 રંગસૂત્રો ઉપર. આવું કોણે કીધું? તો એના વૈજ્ઞાનિકનું નામ હતું બ્લિક્સ્ટ. કોણ હતું? બ્લિક્સ્ટ. બ્લિક્સ્ટે શું કીધું? કે ફક્ત ને ફક્ત 4 રંગસૂત્રો ઉપર જ 7 લક્ષણોની અહીંયા સંશોધન થયેલું. કયા કયા રંગસૂત્રો હતા? તો એ રંગસૂત્રો હતા તમારા પહેલા નંબરનું રંગસૂત્ર, ત્યારબાદ હતું ચોથા નંબરનું, 5મા નંબરનું અને 7મા નંબરનું રંગસૂત્ર. ઓકે, પહેલા નંબરનું રંગસૂત્ર હતું એના ઉપર 2 લક્ષણો હતા. કેટલા? 2. ચોથા નંબરનું હતું એના ઉપર 3 લક્ષણો હતા. કેટલા થઈ ગયા તમારા? 5 થઈ ગયા. અને 5મા અને 7મા રંગસૂત્ર ઉપર 1 લક્ષણ હતું. આ સીબીએસઈ એઆઈપીએમટી ના સવાલની અંદર અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એઆઈપીએમટી ના આન્સર, સોરી, ક્વેશ્ચન્સ ની અંદર ઓલરેડી આ પૂછાઈ ગયું છે. સીબીએસઈ પીએમટી નામના તમે એમસીક્યુ જો સોલ્વ કરતા હોય તો સાઈડમાં સીબીએસઈ પીએમટી લખેલું હોય તો એના ક્વેશ્ચન્સ ની અંદર આ બધું ઓલરેડી પૂછાઈ ગયેલું છે કે જે તમારે ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે પણ. ઓકે, બ્લિક્સ્ટે આ 4 રંગસૂત્રોની શોધ કરી દીધી અને એના માટે જે લક્ષણો હતા એ ક્યાં હતા? એ 4 રંગસૂત્રો ઉપર જ, 7 રંગસૂત્રો ઉપર નહીં. કેટલા? 4 રંગસૂત્રો ઉપર. હવે તમારે ભણવાનું છે કે આ પ્રભાવી અને પ્રચ્છન્ન, વોટ ઇઝ પ્રભાવી, વોટ ઇઝ પ્રચ્છન્ન, આ કારક કોને કહેવાય, અલીલ કોને કહેવાય, તો એ આપણે ભણીએ અત્યારે જ. ઓકે, પરંતુ આ બધી જ નોટ્સ તમારે બનાવવી પડશે. એટલા માટે તમે ફોનમાં પોઝ કરી દો, સ્ક્રીનશોટ લઈ લો, અથવા તો પોઝ કરીને પણ તમે શું કરી શકો? એની નોટ્સ બનાવતા રહ્યો. સાથે સાથે એનસીઆરટી માટેની, સોરી, એનસીઆરટી ની ટેક્સ્ટ બુક પણ તમે ફોલો કરતા રહો. હવે જોવાના છીએ આપણે કારક એટલે શું, અથવા તો
અલીલ એટલે શું, વોટ ઇઝ અલીલ અને વોટ ઇઝ કારક? તો આપણને ખ્યાલ છે કે કારક એ કોણ સમજતું હતું? મેન્ડલ. અને અલીલ એ કોણ સમજતું હતું? વિલિયમભાઈ બેટસન. ઓકે, મેન્ડલ માટે આપણે લક્ષણ લઈએ. ચલો પહેલા અને ખાલી આપણે આ લેક્ચર આ પોર્શન ની અંદર આપણે ખ્યાલ જ સમજવો છે, કારણ કે આ વસ્તુ તમારે છે બાયોટેકનોલોજી ગમે ત્યાં સુધી તમે બાયોલોજીને તમે વિકસશો અથવા તો વિકસો ત્યાં સુધી તમારે આનો ખ્યાલ આવશે. હવે તમારા માટે તમને ખ્યાલ છે કે લક્ષણો કેવા હોય? બે પ્રકારના, પ્રભાવી અને પ્રચ્છન્ન. કેવા હોય? પ્રભાવી અને પ્રચ્છન્ન. હમણાં લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું, તો એના આધારે આપણે એક ઊંચા છોડ વાળું ને શું લઈ લઈએ? પ્રભાવી લક્ષણ લઈ લઈએ, અને નીચા છોડ વાળો પ્રચ્છન્ન લક્ષણ લઈ લઈએ. ઓકે, તો પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ હશે. જો પ્રભાવી લક્ષણ હોય તો એના કારકોને કેવા અક્ષર વડે દર્શાવાય, કઈ સંજ્ઞા વડે દર્શાવાય? તો હંમેશા એને કેપિટલ વડે દર્શાવવું. કેપિટલ A to Z માંથી કોઈ પણ તમે આ લઈ શકો. અને જો પ્રચ્છન્ન હોય તો એને હંમેશા સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડી ની અંદર દર્શાવવું. એ પણ A to Z ની અંદર તમે કોઈ પણ લઈ શકો. ઓકે, જેમ કે ઊંચા છોડ. ઊંચા છોડ એટલે કે ટોલ. ચલો, ઊંચા છોડ માટે જવાબદાર કોણ હશે? જવાબદાર જનીન હશે, તો એને આપણે કેપિટલ T વડે દર્શાવીએ. તો નીચા છોડ માટે કે એનું વિરોધાભાસી છે એને આપણે કોના વડે દર્શાવીએ? સ્મોલ t વડે. કોના વડે? સ્મોલ t વડે. તો કોઈ પણ લક્ષણ થયું તો આ કેપિટલ T અને સ્મોલ t એકબીજાના કેવા થયા? વૈકલ્પિક કારકો. બંને હકીકતમાં શું દેખાડે છે? ઊંચાઈ. શું દેખાડે છે? ઊંચાઈ. ઊંચાઈ માટે જવાબદાર ઘટક કોણ હશે? જનીન, કે જેને આપણે અહીંયા T વડે દર્શાવીએ અથવા તો સ્મોલ t વડે પણ દર્શાવી શકીએ. તો આ કેપિટલ T અને સ્મોલ t એકબીજાના શું થયા? વૈકલ્પિક કારકો. કે જે વૈકલ્પિક કારકોને આપણે કહેવાય એલિલોમોર્ફ. અને એ એલિલોમોર્ફ એટલે જ આપણું કોણ? અલીલ. ઓકે, આ વસ્તુ તમારે ખ્યાલ રાખવાનું છે, કારણ કે મેન્ડલના સંકરણના પ્રયોગની અંદર પણ આપણે કેપિટલ T, સ્મોલ t અથવા તો કેપિટલ R, સ્મોલ r, w બધા જ આપણે ઘટકો તો યુઝ કરવાના છીએ. હવે એવું નથી કે અહીંયા કેપિટલ T જ આપી શકે. હું કોઈ લક્ષણ ટોલ છે તો ટોલ માટેનો મેં કેપિટલ T આપ્યું. ઓકે, તો આ કેપિટલ T તમે કોઈ બીજા લક્ષણ માટે પણ વાપરી શકો. ઓકે, એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી કે તમે આ લક્ષણ માટે આ જ વાપરો. પરંતુ મેન્ડલે શું વાપરેલું તો કે જ્યારે પણ આની થિયરીની શોધ થઈ તો થિયરીની પેટર્નમાં શું છે તો કે ઊંચા માટે કયો વપરાયેલો છે? કેપિટલ T. તો તમે કેપિટલ T યુઝ કરો. તમે કોઈ નવું સંશોધન કરો છો અને એને અંદર તમે એવું કહેશો મારે કેપિટલ X મૂકવો છે. ઓકે, તો મૂકી શકો. તમને ત્યાં કોઈ રોક છે નહીં, એના કોઈ નિયમો છે નહીં. હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ લક્ષણ માટે જવાબદાર કોણ હોય? જનીન હોય. કોણ હોય? જનીન. આ જનીન આપણે જોયા કે કોઈ જનીન છે તો એના કારકો કેટલા હશે? 2. એટલે જવાબદાર જનીનો કેટલા હશે? 2. કેપિટલ T, સ્મોલ t. આવી રીતે તમે કહી શકો, આવી રીતે પણ કહી શકો, આવી રીતે પણ કહી શકો. તો આ એકબીજાના શું થયા? વૈકલ્પિક કારકો. વૈકલ્પિક કારકો એટલે કે એકબીજાનો ઓપ્શન્સ છે. ઓકે, આ ઓપ્શન્સ ને હવે તમે બે રીતે લઈ શકો. જો આ બંને સમાન છે, આ બંને સમાન છે, તો આ બંનેને શું કહેવાશે? સમયુગ્મી. શું કહેવાય? સમયુગ્મી. ચલો, આ બંને કેવા છે? અલગ અલગ છે, તો એને કેવું કહેવાશે? વિષમયુગ્મી. ઓકે, તો તમારે અહીંયા સમયુગ્મી કોને કહેવાય અને વિષમયુગ્મી પણ કોને કહેવાય એનો ખ્યાલ મેળવવો પડે. હવે તમને એ પણ વસ્તુ ખબર છે કે આપણે કેવા સજીવો છીએ? દ્વિકીય સજીવો. એટલા માટે દ્વિકીય કેમ? તો કે આપણી પાસે રંગસૂત્રની શું આવેલું હોય? જોડ આવેલું હોય. તો જનીનની પણ શું હોવાની? જોડ જ હોવાની. એના ઉપરથી તમારે બેઠો આ ખ્યાલ લાવવાનો કે દ્વિકીય સજીવોની અંદર લક્ષણ માટે જવાબદાર જનીનની સંખ્યા કેટલી હશે? 2. કેટલી? 2. એ પૈકી કોઈ એક પ્રભાવી હોઈ શકે, કોઈ એક પ્રચ્છન્ન હોઈ શકે, અથવા તો બંને પ્રચ્છન્ન હોઈ શકે, અથવા તો બંને પ્રભાવી હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. પણ જવાબદાર જનીનની સંખ્યા કેટલી હશે? 2. જવાબદાર હોય કોણ? જનીન જ હોય. ઓકે, હવે તમે કોઈનું સંકરણ કરાવશો તો આપણને ખબર છે કે સંકરણ કરાવીએ 2n હોય તો એમાંથી શું થાય? n અર્ધીકરણ વડે જન્યુ બને. શું બને? જન્યુ.
તો આ લક્ષણો માટે પણ આ બંને ઘટકો છૂટા પડશે તો એને શું કહેવાશે? જન્યુ. આ એના શું થયા? જન્યુ. જો જન્યુનું લક્ષણ જે કોઈ પણ હશે એમાં કારક કેટલા છે? એક જ છે, એક કે બે છે. આ એક સજીવ છે, માનો કે સજીવનું લક્ષણ છે ને આ એના શું છે? જન્યુ. જન્યુ હંમેશા કેવા હોય? એકકીય. ઓકે, દ્વિકીય સજીવ હોય કે એકકીય સજીવ હોય, જન્યુ હંમેશા એકકીય જ હશે. તો જુઓ આ આપણા જન્યુની અંદર લક્ષણ માટે જવાબદાર કારક પણ કેવું છે? એ એકકીય છે. ચલો હવે આ પ્યોર હશે એટલે કે શુદ્ધ હશે? હા, કારણ કે આની અંદર ક્યાં કોઈ સમયુગ્મી વિષમયુગ્મી જેવું છે? જો આના જેવું છે નહીં. એટલે કે કાં તો કેપિટલ ટી હોય કાં તો સ્મોલ ટી હોય. આની અંદર બીજો કોઈ ઘટક ભેળવી શકતો નથી. એટલા માટે આને શું કહેવાય? જન્યુના જનીનની શુદ્ધતા. શું કહેવાશે? જન્યુના જનીન કેવા હશે? હંમેશા કોઈ લક્ષણ માટે શુદ્ધ જ હશે. આ જે લક્ષણો માટે જવાબદાર જનીન છે એ હોય છે કેવા? સાથે. પરંતુ સંકરણ દરમિયાન અથવા તો અર્ધીકરણ દરમિયાન એ કેવા પડે છે? અલગ અલગ પડે. આ અલગ અલગ પડે જેને આપણે શું કહેવાય? વિશ્લેષણ. શું કહેવાશે? વિશ્લેષણ. ઓકે, આ બેઝિક કોન્સેપ્ટ છે. કારક, અલીલ કઈ રીતે દર્શાવાય આ વસ્તુ તમે આ લેક્ચર ની અંદર યાદ રાખશો એટલે લેક્ચર નંબર 2 ની અંદર, આ લેક્ચર નંબર 1 છે. લેક્ચર નંબર 2 ની અંદર આપણે મેન્ડલે કરેલા એક સંકરણનો પ્રયોગથી માંડીને આપણે આગળ વધારીશું. ત્યાં સુધી તમે નોટ્સ બનાવતા રહો, વાંચતા રહો, એમસીક્યુ સોલ્વ કરતા રહો, મહેનત કરતા રહો, ફિટ રહો, ઘરમાં રહો, સેફ રહો અને હેલ્ધી રહો. થેન્ક યુ.